નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી। ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। આવતીકાલથી લોકોને ગરમીથી મળશે મોટી રાહત। આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। પવનની દિશા બદલાતા 2-4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 43, રાજકોટમાં 43, અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન, જ્યારે ડીસામાં 42.2 ડિગ્રી तापमान नोंधाયું। कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में। तो हीट वेव के डिस्ट्रिक्ट्स है जो अफेक्टेड हैं, जो ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है। इसके अलावा जो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है और बोटाड है। इसी के साथ ही गुजरात रीजन में पाटन है, अमहार और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा। आज डे 1 के लिए हम येलो अलर्ट। कल से ग्रेजुअली 2 से 4 डिग्री नेचुरल टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है।